નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને ફરી વખત મહત્વના સમાચાર છે. જે હા મિત્રો, ભરતીની વાત કરીએ તો ભરતી માટેની ભાગ લેવા માટેની ઓનલાઈન અરજીઓ હાલ ચાલુ છે. ઓનલાઈન અરજી છે તે 30 તારીખ સુધી રહેશે. વાત કરીએ તો ઓનલાઈન અરજી થયા બાદ આ ભરતી માટેનું ગ્રાઉન્ડ ક્યારે લેવામાં આવશે, ગ્રાઉન્ડ લીધા બાદ ગ્રાઉન્ડનું પરિણામ ક્યારે જાહેર થશે, ગ્રાઉન્ડનું પરિણામ આવ્યા બાદ પરીક્ષા ક્યારે લેવાશે, લેખિત પરીક્ષા ક્યારે લેવાશે અને લેખિત પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે, ફાઇનલ કટ ઓફ ક્યારે આવશે, આ તમામને ધ્યાનમાં રાખીને મહત્ત્વની અપડેટો છે તે મીડિયાના માધ્યમે આપવામાં આવેલી છે. આ તમામ અપડેટ આપણે વિડીયોની અંદર વિગતવાર જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. જ્યાં મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ 2024 પર છે ભરતી અંગે અંદાજિત સમયપત્રક જાહેર કરવામાં આવેલું છે. આ માત્ર ને માત્ર અંદાજિત સમયપત્રક છે. જેમાં જાહેરાતની વાત કરીએ તો જાહેરાત છે તે 13/3/2024ના રોજ આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી અને ઓનલાઈન અરજી માટેનો સમયગાળો છે તે તારીખ 4/4થી લઈને 30/4/2024 સુધીનો આપવામાં આવેલો છે. માટે જે ઉમેદવાર મિત્રો આ ભરતીની અંદર ભાગ લેવા માગતા હોય તે પોતાનું ફોર્મ છે તે ઓજસની ઓફિશિયલી વેબસાઇટની અંદર 30/4/2024 પહેલાં સબમિટ કરી દે તેવા દરેક ઉમેદવાર મિત્રો આ ભરતીની અંદર ભાગ લઈ શકે છે. અને જે ઉમેદવાર મિત્રોને ફી ભરવાની આવે છે તેવા ફી ભરવા માટેની એની છેલ્લી તારીખ પણ 7/5/2024ની આપવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરીએ તો ધોરણ 12માં પાસ અને ગ્રેજ્યુએટ માટે જે બાકી રહેલા ઉમેદવાર મિત્રો છે તેમના માટે ઓનલાઈન અરજી સ્વીકારવાની કામગીરી છે તે લગભગ ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનાની અંદર કરવામાં આવશે. જે હા મિત્રો, હાલમાં જે ઉમેદવાર મિત્રોએ 12મા ધોરણની પરીક્ષા આપી હોય અથવા તો ગ્રેજ્યુએટની પરીક્ષા આપેલી હોય અને તેમનું રિઝલ્ટ છે તે ટૂંક સમયમાં આવી જશે તો તેવા ઉમેદવાર મિત્રો માટે ફરી વખત ઓજસનું પોર્ટલ ઓપન કરવામાં આવશે અને આ ઉમેદવાર મિત્રો પોતાનું ફોર્મ ભરી શકશે. તેમના માટેનો સમયગાળો છે તે લગભગ ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીમાં આપવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ કે શારીરિક કસોટી આખરે ક્યારે આવશે, આ ભરતી માટેનું ગ્રાઉન્ડ ક્યારે આવશે. ગ્રાઉન્ડ છે તે લગભગ નવેમ્બર કે ડિસેમ્બર 2 મહિનાની અંદર આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જ્યાં મિત્રો નવેમ્બર-ડિસેમ્બર મહિનાની અંદર પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ આવશે અને ગ્રાઉન્ડ પૂર્ણ થયા બાદ જાન્યુઆરી મહિનાની અંદર તેમનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. ત્યારબાદ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વાત કરીએ તો તેમની લેખિત પરીક્ષા, જ્યાં મિત્રો બિન હથિયારી મતલબ કે PSIની લેખિત પરીક્ષાની અહીંયા માહિતી દર્શાવેલી છે, જે લગભગ જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી 2025ની અંદર લેવામાં આવશે લેખિત પરીક્ષા. અને લેખિત પરીક્ષાના પેપર 1ની અંદર OMR સ્કેનિંગ, ઓબ્જેક્શન અને ગુણ જાહેર છે તે લગભગ ફેબ્રુઆરી મહિનાની અંદર જ કરી દેવામાં આવશે. જો પરીક્ષા છે તે જાન્યુઆરી-ફેબ્રુઆરીની અંદર લેવાઈ જશે તો તેમનું જે OMR સ્કેનિંગ છે, ઓબ્જેક્શન છે, તમને જે વાંધો હોય તો વાંધા અરજી કરી શકો અને ગુણની જાહેરાત છે તે લગભગ ફેબ્રુઆરી સુધીમાં કરી દેવામાં આવશે. ત્યારબાદ લેખિત પરીક્ષાના પેપર 1નું રીચેકિંગ તે પણ ફેબ્રુઆરી મહિનામાં થઈ જશે. પેપર 1નું પરિણામ છે તે લગભગ માર્ચ મહિનાની અંદર આવી જશે. પેપર 2 જે સબ્જેક્ટિવ ચકાસણી છે તેમની કામગીરી લગભગ માર્ચ મહિનાથી લઈને જુલાઈ સુધી ચાલશે. આ 2025ની જ વાત છે. અને લેખિત પરીક્ષાના પેપર 2ની અંદર તેમના જે ગુણ છે તે ગુણ લગભગ ઓગસ્ટ 2025ની અંદર જાહેર કરવામાં આવશે. લેખિત પરીક્ષા માટે રીચેકિંગની વાત કરીએ તો તે ઓગસ્ટ 2025માં રહેશે. લેખિત પરીક્ષાનું પરિણામ પણ ઓગસ્ટ મહિનાની અંદર જ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દર્શાવેલી છે. ઓગસ્ટ મહિનો પૂરા થયા બાદ દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે, જે લગભગ દસ્તાવેજ ચકાસણી થયા બાદ તેમને હંગામી પરિણામ મતલબ કે ફાઇનલ કટ ઓફ પણ જાહેર કરવામાં આવે, જે સપ્ટેમ્બર 2025 સુધીમાં થઈ શકે છે. મતલબ કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSIની ભરતી છે તે સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે તે અહીંયા સમયપત્રક મુજબ દર્શાવવામાં આવેલું છે. અને PSI બાદ LRD કોન્સ્ટેબલની વાત કરીએ તમે અહીંયા જોઈ શકો છો લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા. સૌપ્રથમ લેખિત પરીક્ષાની વાત કરીએ તો ફેબ્રુઆરી 2025માં આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જ્યાં મિત્રો ગ્રાઉન્ડ પૂરું થયા બાદ ફેબ્રુઆરીની અંદર લેખિત પરીક્ષા આવી શકે છે અને લેખિત પરીક્ષા પણ ઓફલાઈન જ લેવાશે. લેખિત પરીક્ષાના ગુણ જાહેર છે તે લગભગ માર્ચ મહિનાની અંદર કરવામાં આવશે અને ગુણ અંગે રીચેકિંગ છે તે માર્ચ અથવા તો એપ્રિલ 2025ની અંદર કરવામાં આવશે. ત્યારબાદ લેખિત પરીક્ષાનું પરિણામની વાત કરીએ તો પરિણામ લગભગ એપ્રિલ મહિનાની અંદર આવી શકે છે. ફેબ્રુઆરી મહિનાની અંદર પરીક્ષા લેવાશે અને એપ્રિલ 2025ની અંદર તેમનું પરિણામ આવી શકે છે. પરિણામ આવ્યા બાદ થોડાક જ દિવસોમાં મતલબ કે એપ્રિલ મહિનાની અંદર જ દસ્તાવેજ ચકાસણી કરી લેવામાં આવશે. જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી છે તેમને પણ શરૂ કરી દેવામાં આવશે અને મે મહિનાની અંદર પરિણામ જાહેર થશે.
વાંધા અરજીઓ હશે તો તે પણ મંગાવવામાં આવશે અને છેલ્લે ફાઇનલ કટ ઓફ છે, જે આખરી પરિણામ છે, તેમને પણ મે મહિના સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. એટલે કે LRD કોન્સ્ટેબલ જે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા લગભગ મે મહિના સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે. આ મિત્રો, તદુપરાંત વાત કરીએ તો આ કાર્યક્રમની અંદર જે સમયગાળો જણાવેલો છે તે માત્ર ને માત્ર અંદાજિત છે. તેમાં કોઈ પણ કારણોસર કોઈ પણ ફેરફાર થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને આ માહિતી ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અંદાજિત રીતે તૈયાર કરવામાં આવેલી છે. કોઈ ફાઇનલ રીતે ડિક્લેર થયેલી નથી, જેથી કરીને જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં ભાગ લે તેમને તૈયારી કરવા માટેનો કેટલો સમય મળે તેમને ધ્યાનમાં રાખીને જ આવી માહિતી બનાવવામાં આવેલી છે.